જ આવ્યા છો એમ ને? નંબર 1 તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા શિરામણ નંબર 2 અમારું ચાલુ છે. મસ્ત વણેલા ગાંઠિયા ને સંભારો ને ચટણી ચા. ડાયટિંગ તમારી ધીમે ધીમે ચાલુ કરી તો બધાય તો હાવ તમને મુકાવી દીધું. મને કોરી દઈ દીધી. કોરી રોટલી આપી દીધી. પછી પાછી ભીજી મગાવી દીધી. મગાઈ તો થોડુંક તો હોય. પપ્પા બીક ના મારે આપણે. લાગે તો લાગે કે ખાધું હુકાઈ જશે એને જઈને અલગ ઘસવાનું. ટાઈમ વધારે લાગશે. એટલે તો વાત છે. હજી મમ્મી કે હજી હુકાઈ જાય તો ખબર પડી જાય. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ ગઈ છે અને આમ આવું વાતાવરણ આખો દી હોય ને તો બહુ મજા આવે, કારણ કે બપોરે તો ક્યાંય રહેવાય નહીં એટલી ગરમી થાય છે. અને ફિલહાલ અત્યારે તો મમ્મી પપ્પા મંદિરે નથી ગયા, નીચે છે. આપણે જઈએ નીચે, કારણ કે દીને જીજુ આવે છે, વિરાલી દીદી અને આકાશ જીજુ ઓન ધ વે જ છે. અને જો આજે પોસિબલ હશે તો દશક જીજુ અને કિંજુદી પણ આવશે, બંને ભાણકીઓ સાથે. એટલે આજ તો અમારું જે હોલ ફેમિલી અધૂરું હતું કેટલા ટાઈમથી આજે કમ્પ્લીટ થઈ જવાનું છે. તો દીદી અને જીજુ ઓન ધ વે છે, પણ આવતા આવતા હજી એમને અડધો પોણો કલાક જેવો ટાઈમિંગ લાગશે, કારણ કે એમ તો હજી દૂર છે. તો જઈએ નીચે, મમ્મી પપ્પા શું કરે છે એમને મળીએ અને તમને બધાને પણ મળાવીએ. વાગી ગયા છે 7 અને ગુડ મોર્નિંગમાં તે મમ્મી પપ્પા આજે દર્શન કર મમ્મીને આજે દર્શન કરવાનો મેળ આવ્યો છે. જય સ્વામિનારાયણ. આજે મારે મોડું થઈ ગયું. આજ મોડું થઈ ગયું. 5:30 ઉઠાણું છે, બહુ મોડું થઈ ગયું. હા, પછી તો મને એમ કે ત્યાં નહીં જાવું, મોડું છે એટલે તાર આપણે બપોર પછી પપ્પાનો ટાઈમ રે કે નો રે તો નકર તમે હાવ રહી જાય દર્શન. તો અત્યારે જો પપ્પાએ તો અત્યારે નિર્ણય સંભળાવી દીધો છે ગાંઠિયાનો. હા, પણ વિશાલ ખાય તો ત્યાં તાળું ખોલીને પછી આવવું તો હા, તો ઈ થાય. તો એને પૂછી જોઈએ અમારે જો ગાંઠિયાનો પ્રોગ્રામ કઈ રીતનો છે. જો અમારા હસબન્ડને ગાંઠિયા ખાવા હશે તો પછી એક જ ભાખરી મમ્મી હાટું આપણે બનાવશું. બાકી બધા માટે મસ્ત વણેલા ગાંઠિયા, ચા, સંભારો, ચટણી, મતલબ આમ ડિલિશિયસ મેનુ અત્યારમાં. તો મમ્મી પપ્પા ગયા છે મંદિરે, વિશાલ હજી ફ્રેશ થાય છે. ત્યાં ફિલહાલ આપણે જે છે કિચન તરફનું કામ પ્રસ્થાન કરીએ, ધીમો ધીમો મમ્મી માટે દૂધ બનાવી લઈએ, બધાની ચા મૂકી દઈએ, એવું બધું કામ ધીમે ધીમે કરતા થાય ને ત્યાં પપ્પા મમ્મી પાછા રિટર્ન આવી જાય. ત્યારે તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે અત્યારે. અને અત્યારે ચાંદામામાં પણ હજી છે થોડા થોડા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગાંઠિયા નથી ખાવા ને? ગાંઠિયા ખાવાનો ટાઈમ નથી. ટાઈમ નથી, એમાં વિશુ મોડું થઈ જાય. વિશુ કે દી તો દીદીની આવે ફ્રેશ થાય પછી પપ્પા ગાંઠિયા લેવા જાય. એટલે જ ને હું ભાખરી ખાઈને વયો જાઉં. હા, પછી વિશાલ કે ગાંઠિયા કામ બહાર જતા હોય તો ગાંઠિયા ખવાતા જ હોય છે. કીધું ને, મેં એક્ઝિબિશન માં જઈ રોજ સવારે ત્યાં ગાંઠિયા જોઈ લીધું તો એટલે હવે ભાખરી કરો. ભાખરી તો જો એમાં એવું છે કે મારા પપ્પા ના પડવી જોઈએ વિશુ તો મસ્ત ફૂલકા દડા ભાખરી બનીને રેડી થાય છે. મારે એટલું ગાંઠિયા ન લાવી, એ લાવશે તો એ વધશે જ ખરી જ એટલા, તો મારે એટલે જ બસ થઈ રહે. તો ભાખરી ખાઈ લઉં એટલે જ ને. અને આજ થોડુંક ઘણું સારું છે. સારું થી કાલે મને તમે હોસ્પિટલ લઈ ગયા તો આજે મને વળી સારું જ થોડું દુખાવા દવા લીધી ને એટલે હા, દવાનો પાવર છે ને ત્યાં લગી સારું છે. બહુ હરક પ્રમાણે ન થતા પાછું દુખો પડશે. ટીકડી એ વાત સાચી હો. ડોક્ટરે તો કીધું બહુ દુખે તો જ લેવાની છે, સાચી વાત છે. નકર નથી પીવાની. પણ ઈ શું કીધું વિશાલ, મેઇન પ્રોબ્લેમ કે તમારે સ્નાયુ હોય ને એ જકડાઈ જાય ને એટલે તમને દુખશે ઈ કે. એટલે કે થોડુંક દુખે તો નો ગણકારવું. મેં કીધું સાહેબ નો ગણકારવું એમ નહીં, ગણકારવું પડે એવું થઈ ગયું છે હમણાં. જો અરે તો દીદી ને જીજુ જો ઓન ધ વે છે. તમારી જેમ વિશાલ એને મને એમ છે 8:15 તો થઈ જ જાય. એટલે તો અને હજી ફ્રેશ થાય ત્યાં તમે એની રાહે રહ્યો ગાંઠિયા ખાવા તો તમારે બહુ મોડું થઈ જાય. તો એટલે જ હું વહેલો ઉઠીને રેડી થઈ ગયો. તો એવું છે. તો હાલ જો મસ્ત ઘી થી લતપત ભાખરી ચા બેસી જાવ, બરોબર? હવ તમે બેસો તમે ભાખરી ચોડવી લો. રેડી હે? સારું, ચલો. ચાલ. તેલના ડબ્બા આવી ગયા. ફાઇનલી વાગી ગયા છે 7:30 અને અમારા મોમ એક બાકી રહ્યા છે. ખડું પડાય. અત્યારે જો મમ્મીને દૂધ ભાખરીનો નાસ્તો ચાલુ છે, અમારો થઈ ગયો છે. હા, મેં કીધું તોય મમ્મી ગાંઠિયા લઈ આવશે ને તો એટલા વધશે જ તે. તો આ વિશાલ કીધું તું ન ખાધું કે વધારે સારું. તો મેં કીધું તો એમ કરું, તમે તમને ફોન કર્યા, પપ્પાને ફોન કર્યા, પણ બે કોઈને ફોન જ ન લાગે, ખબર નહીં.
લે એવું હતું. તે પછી ઈ કે ઈ હજી લેવા નહીં જાય કે ઘરે આવશે ત્યાં આવ્યા ઘરે મારા ગાંઠિયા ન લાવતા તોય વચ્ચે જ પપ્પા એટલા ગાંઠિયા તેટલા જ મારે બસ થઈ રહે ભાખરી ખાધી હા ગાંઠિયા લાવવા મેં કીધું કે ન ખાધું વધારે સારું એમ એવું છે એટલે પછી મેં કીધું તોય મેં કીધું ઈચ્છા પ્રમાણે એટલે તો વચ્ચે છે ખાવા તો જોઈએ ઈચ્છા તો થાય જ. એટલે મેં કીધું 100 ગ્રામ ગણીને નહીં લાવતા પાસે એમ ગાંઠિયા હોય ને તોય ગમે હોય તો ગાંઠિયા ખાય એટલે મન થાય મન ગમે થાય ખાધું હોય ને તોય એટલે મેં કીધું પપ્પાને કહું કે ગણીને હું કે તમારા આઈફોન એક તો કઈ ઓલામાં હોય છે નેટવર્કમાં કે યુદ્ધમાં વયો હોય છે હારોહાર એ ખર્ચો બતાવે છે ને. ખર્ચો બતાવે છે આડા હવળા ભાગવા પડે કાં ભાગવા મળે કાં ભાગવા મળે તમને પપ્પા લગભગ મેં 3-4 ફોન કર્યા એકોય ફોન નો લાગ્યો ઊભો રહી જાય અને અહીંયા ઘરે આવ્યા ને તે અમને મેસેજ પડ્યો કે તમારો ફોન હવે ચાલુ થયો એટલે ઊભો રહી જાય ઠાકી ઉભો રહી જાય જાય છે એવું છે ઈ આરામમાં વયો જાય છે હા અને અમારા મહેમાન પહોંચ્યા છે અડધે રસ્તે હવે બસ પહોંચવા આવ્યા છે હા ધીમા ધીમા પછી રમઝાન ને આજ તો લગભગ પોસિબલ થશે ને તો દીદી ને જીજુ ત્યાંથી આવશે એટલે બધાય ભેગા થઈ જવું આજે અમારું ફેમિલી સાગમટે પૂરું અને અમારા હસબન્ડને જવાનું છે વહેલું લાકડું બાંધ્યું પપ્પા કે બાંધેલું જ હતું લાકડું આ ઝાપટિયું કેતુંનું બાંધેલું એટલે તું પપ્પા ઝાપટતા હોય ઓલી એક્ટિવાને ને બધાને કયો તો પપ્પા પેશન પ્રો સાફ થઈ ગયું હોય એને કાઢ્યું હોય પેલા એમાં પછી ક્યાંથી ખબર હોય તે અત્યારે જો સાફ સફાઈ થઈ ગઈ નાસ્તો થઈ ગયો હવે અમારા મહેમાનની રાહ છે આવે પછી બધો કાર્યક્રમ શરૂ થશે સાચી વાત છે સામાન લેવા મહેમાનને કેમ મૂકી આવ્યા મહેમાન સરપ્રાઈઝ છે મહેમાન સરપ્રાઈઝ છે ઓન ધ વે છે સરપ્રાઈઝ માં આવે છે સામાન અમારો પૂકી ગયો છે બીજો સામાન થઈ ગયો આવે છે ને ઠીક લઈને આવતા હશે એટલે મેં કીધું સામાન એક આવ્યો પણ મહેમાન આવ્યા નથી હજી મહેમાન ઓન ધ વે છે ગાડીમાં વેલકમ એમને અમે જો બે બેહી ગયા છે. સાચી વાત છે. તમારા હાર ને પેન સ્વાગત ન મળે કરું છું વેલકમ. એ વાત સાચી મમ્મી આપણે ફૂલડા ત્યાંથી વેરવાનું ચાલુ કરવા હતા તો હવે ઓર્ડર દઈ તો થાય. સાચી વાત છે. એમ નહીં મારી મમ્મી હામાં આવ્યા નકર તમે ઘરની ડેલી ભૂલી જાત હા, સાચી વાત છે. કારણ કે મારી મમ્મી સંભાળતા હતા હમણાં 2-3 દી પહેલા મેં કીધું ને મેં કીધું વિશાલ સુરત ગયા છે મેં કીધું અત્યારે મેં કીધું દીદી ન્યા મેં કીધું ને જમવાનું છે રાતનું એમ તો કે ઈ તો દેખાતા જ નથી કે ગયા મેં કીધું ઈ મારી પંચમાસી બાંધીને ગયા મેં કીધું 4-5 મહિનાથી હજી નથી આવ્યા અમરે જેવું થઈ મેં વિરાલે કીધું મેં વિરાલે કેટલા મહિના થતી કે ગણતી હતી કે લગભગ 5 જેવું થયું Seriously, હો હા. પણ? પછી આમ ડોકો કાઢ્યું કે આ બધું ફરી ગયું કે નહીં કે નવું હું તો નવું આવ્યું ને આપણે પુલ ઉપર આવે ને પુલ ઉપર તો આમ બેહી ગઈ બસ માં બધા બધું આ પુલ એને ને કલર થઈ ગયું છે તમે જોયું હોય છે એ એને નહીં જોયું હોય એને જ દીવ રોડે જેવું થઈ થઈ ગયું. ગયો ડબલ પટ્ટી હા, હા. દીવ જેવું થઈ RCC ગયું. રોડ તો અને તમે હતા ને મારા બેબી શાવર ફંક્શનમાં તે રિનોવેશન હાલતું હતું હાલતું હતું, હા. અને બેન આવ્યા તે બધું ઈ ઠીક થઈ મારા ગયું સ્વાગતમાં બધું હરખું થઈ ગયું. હરખું થઈ ગયું. અમે એટલા મોટા હસ્તી. આખો અમરેલી ચેન્જ થઈ ગયું. આખું અમરેલી બદલાઈ ગયું કે આવવાના એટલે પેલા ડ્રેસિંગ પર હરખું કરો હા, એટલે. એવું છે તો અત્યારે જો મસ્ત તબિયત પાણી અમારા જલસા હવે બસ ટૂંક સમયમાં હવે તમે રોકાણા સી સારું છે એટલે જ મોટી સ્પેશિયલ રમાડવા જ આવ્યા છો એમ ને હા, એટલે જ મોટી તો એવું છે તો અત્યારે તો બીજી વાર બે સાચી વાત છે રમાડવા બીજી વાર ધક્કો નહીં ને પાછો એટલે બેન કે હું એવા ટાઈમે જાઉં કે રમાડીને પાછી આવું હા, તમારે તબિયત પાણી અમારે એકદમ રેડી છે ને. ગયા ઈ પછી રેડી જ છે ને પછી નથી વાંધો. તો બસ ક્યારે કામ તેમ થયું તું. એટલે તારા શ્રીમદ મામા ઈ તો આવ્યા ખાધું પીધું હોય ત્યારે પછી થાય ઈ તો ક્યારેક પણ ક્યારેક. ડોક્ટરે પરેજી રાખવાની કીધી હતી ને અહીંયાથી કે ભાઈ તમારે બહુ ધ્યાન રાખવાનું એમ હમણાં 2-3 મહિના એ તો તાજું તાજું હતું પાછું. તો એ તો ભગવાન ભળી ગયા હતા અરે બાપા નહીં તેમ થી કાચ પછી કોઈ દી આજીવન મેં તો બહારનું ખાવાનું બંધ કરી દીધું, એવું થઈ ગયું. બધી ખાઈ ગયા અરે પણ સિરિયસલી પપ્પા ગમે એને બીક કરી જાય આપણી જગ્યાએ એવું કોઈ હોય તો પણ તો હજી સુધી એવું કે બહારનું ખાધું નથી. ખાવ તો આ વણેલા ગાંઠિયા નહીં, બાકી તો કઈ મન થાય તેમ તો થાય જ નહીં, ખાવું છે એવું. સાચી વાત છે ઘણી વાર એમ કે ને મંચુરિયન મેં કીધું નહીં મંચુરિયન તો આજીવન નહીં મેં કીધું. દાંત કડવે મને મંચુરિયન. ઈ મને દાંત કડવે. હું કહું કે ખાવું છે મેં કીધું હાલો ને એમાંથી મંચુરિયન એક જ વસ્તુ અંબાર ભાઈ મંચુરિયન એટલે ના જ પાડી દે સીધી ખાધું તો માંદી પડી. ઈ ઓલું વેમ થઈ જાય જીજુ કે આ ખાવાથી જ મન થાય છે રિયલી મને મંચુરિયન સુરતનું રિયલી મને નથી ભાવતું. નહીં? અલગ 3-4 જગ્યાએ ટેસ્ટ કર્યું પણ મને ન નથી ભાવતું ભાવ ક્યાંય. વિરાલે. અહીંયા અમને અમીર વસ્તુ અમીર રસ્તો જિંદાબાદ સારું આવે તો છે. મારે હારું વિરાલે ખાલી આયા જ ખાઈ લે ખાવું હોય તો સાચી વાત છે સુરત વેન નો થાય ને મારે હા. તેવું છે ખાલી એને એક જ વસ્તુ ભાવે છે
ખાલી ઢોસા ખાઈ લે અરે બાકી એ કોઈ વસ્તુ તો સંભાર ને તો ખાતું જ નથી જે આપણે સંભાર તો અમને કોઈનો નથી ભાવતો અહીંયા સિવાય હું મૈસૂર ખાઉં છું ને હા મૈસૂર ને બસ પેપર આ બીજું કાંઈ સંભાર તો ચમચી ચાખતી નથી સંભાર ન્યા અમને ભાવ તો ગળો જ લાગે દીદી મને અને ઈ લોકોને ગળો ભાવે તો પરાણે ક્યાંક મન તું હા. ખાવા બાકી બહાર ને કઈ ત્યાં તમારે ચીઝ અંગુરીમાં અમારે આ પાડવી પડે ચીઝ અંગુરી તો ભાઈ એટલે જ નહીં એમાં અમારે આ પાડવી પડે ઈ ભાઈ એક જોરદાર આઈટમ છે હવે તમે ફ્રેશ થઈ જાઓ ઓલરેડી સવાર છે તમને લોકોને ભૂખ લાગી હોય કે નહીં મારા પપ્પાને બહુ ભૂખ લાગી છે ઉઠાવે વહેલા 5 વાગ્યા ટાઈમ બારું થઈ ગયું છે ગાંઠિયામાં પપ્પા મહેમાનની વાળે બેઠા પછી આવરા જમ્યા જ નહીં. અમે બસ માકી રાખે જ જગ્યા છે બસ વાળા હુવા તો ઊભી ને આમ તેમ આમ થી આમ હારું હાલો તમે બંને ફ્રેશ થઈ જાઓ અને તમે ગાંઠિયાની તૈયારી કરો નંબર 1 તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા શિરામણ નંબર 2 અમારું ચાલુ છે મસ્ત વળેલા ગાંઠિયા ને સંભારો ને ચટણી ચા કેમ લાગ્યું ચટણી તીખી છે વો હવે કે તો ભૂલી ગઈ જીજુ ચટણી તીખી છે અહીંની તમારે જેટલી મોળી નહીં હોય ત્યાં આ નકર વારો પડી જવાનો છે અત્યારે ઘણા તીખી નથી એટલી બધી એટલે એટલી બધી નહીં પણ આમ થોડીક લાગશે એમ એને આકાશ તો બધા તીખું લાગે બરોબર આજ મારા પપ્પા ગાંઠિયા છે એટલે હવે હાથમાં નહીં રહે ચટણી એને જ તો કહેવાય કઈ નહીં હું નહીં રહું હા વિરાજી નહીં રે કારણ કે ત્યાં તો હમણાં 2-3 વાર ખાધા છે હા. હવે અહીંયા અમરેલી ફેર સ્પેશિયલ પડ્યો? ખાય ને એમ એ તો છે જ ને તો અલગ ટેસ્ટ છે તમારે વિશાલને ફોન કર્યો તો પણ એમને કઈ હોકારો દીધો નહીં હરખો હવે ભાખરી કરી આખી ભાખરી ખાઈને ગયા છે નથી દીદી કલાકે નથી થઈ એટલે ઓગારો ન મળે નકર તો ઓટોમેટિક ખાઈ દે હા હા એટલે અત્યારે મને લાગી થોડી ભૂખ એટલે આપણે પાછો ડબલ ફેરી કરી લઈએ મસ્ત તો આવી જ જાવ બધા આ ગાંઠિયા ખાવા હજી તો કેમેરો ચાલુ કર્યો ને અમારી મહેમાનની ગાડી ઊભી રહી અહીંયા રસોઈ પાણીની તૈયારી અમારી થઈ ગઈ છે મસ્ત શરૂ અને અને જો બટેકાનું શાક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય હજી સ્વામિનારાયણ તો અમે કીધું કે કેમેરો ચાલુ કર્યો ને મહેમાનની ગાડી ઊભી રહી એમ જોઈ તઈ કોઇન્સિડન્સ તમે જલ્દી આમ ખાલી આમ કેમેરા કરો તો આજુબાજુ જ હોય અને જો મસ્ત સ્પેશિયલી કે જેના વગર અમારા આખા બપોરાના મેના અધૂરા છે તો મસ્ત ફરફર મમરી અને સ્પેશિયલી ઘઉંનો પાપડ દાળ બનીને રેડી થઈ ગઈ છે જોરદાર આમાં તો દૂધ છે સોરી અને મસ્ત ભાત કિચનનું કામકાજ અમારું પાછું રહી ગયું હતું અડધું તો સીટીઓ મસ્ત પડવા માંડી છે અને આ બને છે સ્વીટમાં સ્પેશિયલી રવો અને મસ્ત પાપડ ને ફરફરે તળાઈ ગયા હતા ભાત રેડી થઈ ગયા છે આમાં લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને દાળ મસ્ત થઈ ગઈ છે એકદમ વરાળ સ્ટાઈલ અને અમારે જીણીને બધું બે બેસી ગયા છે ઓય હાય મેરી મામી શું કરે શૂટિંગ કરે છે તને આવડે જ કરતા ઈ? તું કરે એ તો અમારે ખાસ છે બેનપણી હોય અહીંયા અમારી ભેગી આવે કા ભાઈ તમારે ઢીંગુ આવે એટલે એને ભૂખ લાગી જોઈ આવી રીતે કે ને બટેકા છે કે ખબર પડી ગઈ બટેકા છે હા એને સુગંધ આવી જ ગઈ અમારે આરું આવવાનું બટેટાનું શાક જ બેન હોય કા ભાઈ આ ભાત હોય તને આ રોટલી તો ભાવે ને તું? હે રોટલી તો ભાવે ને આની? હા અત્યારે અમારે આરું આનું ઘઉં ભરાવ્યા તમે એમ નહીં ત્યારે ગરમ ભરીને આપી દે સારું તારે ઘઉં ભરાવ્યા મારો એટલો વરોડો છે ને મને અમારે આરું ને રોકાવાનું હોય એટલે અમારે આરું રોટલી જો ત્રણેય ટાઈમ કા ભાઈ એ હારો પણ છોકરા આવા દે રોટલા માંગે ને એટલે છોકરા રોટલા ખાઈ સિરિયસલી એને રોટલી ન ખાવા એટલે હાલે મેં કીધું ખબર છે ને ઉઠે એટલે મમ્મી રોટલી કા બોળો તો? શાક બસ બીજું કારણ કાંઈ કે ન બીજું માંગે. કઈ કરવાની માથાકૂટ તો નહીં કે આ ખાહે નહીં ખાય ઓલું ખબર જ હોય ખાય જ લે ખાઈ જ લે ગમે એ શાક હોય ખાઈ લે રૂઈ તો? ખાવા રૂઈ તો નખાળ દે આપણે અરે એને અમારે ભેળ જોઈ ને અલગ અલગ ઉઠે એટલે રોજ અલગ અલગ હોય એ તો માથે ચટપટી થઈ જાય. ચટપટી છે માથે એમ જ હોય, રોટલા માથે પછી 3 ટાઈમ જ હાલે પછી 3 ટાઈમ જ હાલે. અલગ અલગ જ હોય તો એવું છે તો અત્યારે જો 11 વાગી ગયા છે ઓલમોસ્ટ બધી રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હું આવું રોટલી કરાવવા હા પછી આપણે બે બેનો થઈને રોટલી કરી નાખીએ અને ત્યાં મોમ કરી નાખે સ્વીટ યસ રવો ડાયટિંગ તમારી ધીમે ધીમે ચાલુ કરી તો બધાએ તો હાવ તમને મુકાવી દીધું મને પોરી દઈ દીધી કોરી રોટલી આપી દીધી પછી પાછી ભીની મગાવી દીધી મગાઈ ડાયટિંગ કરવું પડે એટલે ડાયટિંગ કરવું ન પડે એટલે બધા ધ્યાન આપે અહીંયા અમાર પપ્પાને બી ઈ થોડું ફૂલ ની તો ફૂલની પાકડી અમાર હોય જ. ઇન્દ્ર ઢોળ્યું. હાથમાં જાડું થોડું ને. અમાર જે રોજનું ટમકું મૂકવાનું જોઈએ રસોડામાં પપ્પાને ઈ. પણ મજા આવે બધાને ઘરમાં એક તો હોય અમાર પપ્પા બિચારા બહુ હાચવીને ખાય ને તોય થોડુંક તો હોય જ. ઢોળાય. બીકતા બીકતા ખાવું એટલે પપ્પા ઢોળાય. બીક ના મારે આપણે બીકમાં ને બીકમાં ઢોળાય. કે લાગે તો લાગે કે ખાધું અહીંયા બાજુ આ ઘર બાર પગે બેઠા હોય. એટલે બીકમાં ને બીકમાં ઢોળાય. જીજો તમારે જ મસાલાના ઉદ્ઘાટન નું છે બધું ઈ.
અચ્છા એવું છે હા એટલે એમ થઈ ગયું એટલે એમ થઈ ગયું છે થેન્ક યુ તો અત્યારે જો બધા મસ્ત બપોરા હારાની ડાયટિંગ નો ભંગ થઈ જાય એવું ત્યાં એક ડાયટિંગ ફોલો અને અહીંયા એક છે અમારે ખાવું હોય પણ ખવાતું નથી એટલે પાયલ શીરોની ઢેકલી બાળી છે ને તો ડાયટિંગ વાળા પાણી આવવા પાણી આવવા મળશે કાલથી કરશે આજે બંધ રાખો આજે બંધ રાખીએ કાંઈ જો બધાનું ચાલુ થઈ ગયું છે ને મારે આ થાળીમાં હજી તારે કાંઈ કેમ આવશે થાળી? બસ હજી ધીમે ધીમે મારે રોજ નું એવું ખાઈ ગયેલી છે થાળી દેખાઈ ગયેલી. રોજ વિખાઈ ગયેલી થાળી હોય મારી ડાયટિંગ કરવું પડે ને તો અત્યારે જો મસ્ત શાક ને બધું મેનુ બધાને ખબર જ છે તો ચાલો બધા મસ્ત બપોરા કરી લઈએ
અહીંયા છે. મારું કાંઈ બાકી રહી ગયું. જો, પેલા મેં કીધું ને મેં મમ્મી રસોડામાં પોતું મારું મમ્મી ઓછી હું મારી દઉં કીધું કે ના તમે બે નથી મારું કે હમણાં માર દે પોતું ઈ કે પોતા મારતા હું વાર લાગી છે બે ભેગા દિયા વાગ્યા મમ્મી હવે મારું કામ વધુ છે મારે બાકી છે રસોડું પાછા કહે છે કે હમણાં ફટકીમ થઈ જાય ઘડી ગ્રેન કરી નાખો. કેવું કરી નાખો તો વારે નો લાગે ફટાક દેખે વાર લાગે તો પછી અડધી કલાક વહી જાય એવું બેસી જાય તો અડધી કલાક વહી જાય હવે બેસી ગયા ને એટલે કલાક વહી ગઈ કારણ વાતો થતી એટલે અડધી પોણી કલાક તો બાકી થઈ. દાળ ભાત બધું હુકાઈ હું કઈ જશે એને ઘસવાનું એમાં ટાઈમ થોડો વધારે લાગશે બરાબર. એટલે તો વાત છે. હજી મમ્મી કે હજી હુકાઈ જાય તો ખબર પડી જાય. ત્યારે લાગશે કે ડાબે રહી જાય પેલા મારે એમ જ કામ હોય, 5-6 હાથ છે બધા લઈ લો. ડાબે રહી એટલે ખબર પડી જાય બધા એક જ હાથ લગાવી દો એટલે ખેંચો ખોટું. અને અમારે ને પેલા એવું જ થતું છે ને બે બેનું કામના ભાગ પાડ્યા હોય ને હા. એટલે મારું કામ પહેલેથી ઉતાવળી તો પિનલ કરે પણ મારે ઉતાવળ ગાય તો કરી નાખું. આપણે ફ્રી થઈ જાય એમ ફટાફટ. ઈસડો ભલે રહી જાય પછી વાસણમાં કોઈ એવું નથી પણ તું મોટી ફ્રી થાય ને પછી તારા રહી જાય પોતે મારું બાને એટલે એવું છે કામ થોડું બહાર લાગે પણ એકદમ ચોખ્ખું ચડાવતા હા એમ જ હોય. મમ્મી પૂછો પણ હું કેવું કામ કરતી ત્યારે ને કે હમણાં પોતું મારું છે. કરી નાખતા આપણે ખોટ જોડે જ કરી નાખી તો મમ્મી હું કચરો કાઢું. થોડી વાર વિરામ દાળ ભાત ખાધા, દાળ ભાત ખવડાવી દીધું. બધાયને પાછા એવું થઈ ગયું આજે. અત્યારે એને ઓલું થતું છે આપણે બધા બેઠા ચારે. ડોલ લઈને પોતું બધું ડરતા હતા ઈ કે તમે બેહી ઉપર હું કરી નાખું. મેં કીધું મમ્મી પાછું તો ક્યાં બિચારા કેવું અત્યારે દીદી અફસોસ થયો કે નહીં અફસોસમાં થાય છે. तो फाइनली अभी इन द एंड अभी हमारा रसोई पानी का कामकाज शुरू हो गया है क्योंकि दोपहर को इतने मस्त सो गए थे. उठ के वापस हमने पिया है अपना चीकू वाला जूस और यहाँ पे दाज जाएंगे आप. ક્યાં પણ એને હલવાડી દીધું. હવે ત્રાસું થઈ ગયું છે તમારે નીચેનું ગરમ એ હા એમાં નીચેનું થોડુંક ત્રાસું થઈ ગયું. સોરી ગેસ પ્રોબ્લેમ. અમારે દીદી મારે તો 4 ઓલા વાળો ચૂલો લઈ લેવો છે કે માથાકૂટ જ નહીં. ચાર પણ હવે તમારે કામ ન હોય આપણે સગડ્યું એટલે જરૂર નથી. સાચી વાત છે. સફારો બને છે અને અહીંયા અમારે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને સ્પેશિયલ મમરા વઘારે છે કારણ કે કાલે ઓબ્વિયસલી એક્ઝિબિશનમાં જવાનું છે એટલે એની સિવાય ઉત્તમ ને હળવો નાસ્તો એ કોઈ નથી. અને અહીંથી જોઈને મારે કરવાનું હતું મારું પાર્સલ પેકેજિંગ કારણ કે બહુ બધા ઓર્ડર્સ આવી ગયા છે વેફર રિલેટેડ, સ્વીટ રિલેટેડ, ફરસાણના જે છે એ 2-3 દિવસ પછી ડિલિવર થશે કારણ કે અત્યારે ઓનલી ફોર વેફર્સના પાર્સલ નીકળવાના છે. વેફર કેવી લઈ ગઈ હતી બપોરે? મજા આવી ખાવાની. તો વેફર જોઈ ફરફર કેવી ઈ જ ફરવર વેફર બટેકા વેફર એટલે પૂછવું પડે ને ઈ તો નહોતી તેડી. ઘઉંના પાપડ તેડા હતા, પાપડ મમરી અને ફરફર 3 આઈટમ તેડી હતી. તો અત્યારે હાલો મારી તાવડી તપી ગઈ છે, ગોળીઓ રેડી થઈ ગયો છે તો ફટાફટ ભાખરી કરીને ફ્રી થઈ અને પછી આપણે નીકળીએ પાર્સલ પેકેજિંગ માટે. તો ફાઇનલી જે લોકોના પાર્સલમાં રંબલ વેફર ઘટતી હતી મેં કીધું તું કે હું 2 દિવસ પછી ડિલિવર કરીશ બધાને અને ફાઇનલી બધા જ પાર્સલ જે રંબલ રિલેટેડ હતા અને આજના જે ઓર્ડર મને આવેલા હતા બધા જ મેં ડિલિવર કરી દીધા છે એટલે બધાને બહુ જલ્દી પહોંચી જશે. ટેસ્ટ કરી અને મને શ્યોરલી રિવ્યુ શેર કરજો કે તમને બધી આઈટમ તમારી કેવી લાગી. બધાને ખબર જ છે વેફરમાં શું છે. આપણે ચોખાની વેફર છે, ચોખાની પટ્ટી ફરફર જેને આપણે કહીએ, ચોખાની મમરી, સાબુદાણા બટેકા, સાબુદાણા ટમેટા, પછી બટેકાની ગોળ વેફર, બટેકાની રંબલ શેપની વેફર, ઘઉંના પાપડ, ચોખાના પાપડ અને લોટ્સ ઓફ ફરસાણ અવેલેબલ છે. તો જે લોકોને આપણા પેકેજિંગ એટલે કે શું છે પ્રોડક્ટમાં એ રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. અને રિવ્યુ તો બધાને ખબર જ છે વિશાલ. આજે આપણે કારમાં આવતો ત્યારે કોકે રિવ્યુ આપ્યું હતું તો બહુ સરસ રિવ્યુ હતો એ હું તમને જો સંભળાવ્યો અત્યારે સંભળાવું અને શેર કરું. પ્લે કરો. તમારું પ્રોડક્ટ મળ્યું મને. પાંડવી પત્તો એટલું સરસ છે ને બે વેફર બી બહુ સરસ છે. શાકનો મસાલો જે ટેસ્ટ નથી કર્યો પણ પ્રોડક્ટ બહુ ફાઇન છે. સો હેપી ફોર યોર પ્રોડક્ટ, સો હેપી. થેન્ક યુ આટલું સારું પ્રોડક્ટ દેવા માટે. યુ આર વેલકમ. કેનું છે રિવ્યુ? ખ્યાલ નથી મને. ઓકે. જય સોમનાથ પાયલબેન, હું અમદાવાદથી અવનીબા. તમારી સાબુદાણાની બટેકાની વેફર મળી ગઈ છે. વેફર ટેસ્ટમાં બહુ સરસ છે અને બધી રીતે સરસ છે. અમને બધાને બહુ ભાવી. થેન્ક યુ.
એ તો ભાવે જ ને, મને ભાવે છે. બધાને એટલી ભાવે છે. અને હજી તો મેસેજ ના રિવ્યુ હોય ને તો બહુ મોટા મોટા છે. એ મેં કીધું આવતીકાલે કેવી રીતે ફ્રી થાઈશ ને એટલે બધાને રિવ્યુ સંભળાવીશ અને બતાવીશ કે બધાને જો કે એટલી પ્રોડક્ટ ગમે જ છે. વિચાર ઘૂઘરા છે, તમને ઘૂઘરા મેં રાખ્યા હતા તમારી હાટુ, હું ભૂલી ગઈ. એટલે ઘૂઘરા 3-4 મેં તમારા નોખા કાઢ્યા હતા. મેં કીધું એક્ઝિબિશન માં હાલશે. અત્યારે લેતા જાય. રેડી ભેગું? તો ફાઇનલી આ બધા લોકોને હવે આજે તો કુરિયર ઓફિસ બંધ થઈ ગઈ છે. અત્યારે પાર્સલ થઈ ગયા છે, ઘણા બધા થઈ ગયા. જો આજના મારા વિશાલ મેજોરિટી બધા નીકળી ગયા છે. હવે જે ફરસાણ ના આવ્યા હતા ને ઈ એક બાકી રહ્યા છે. એટલે ઈ હવે મમ્મી આજે તો બહાર ગયા હતા કામથી, એટલે આજે મમ્મી ફ્રી નથી ને કાલે મમ્મી ફ્રી નથી. એટલે 2 દિવસ પછી બનશે. તો એવું લાગશે તો તમે નહીં હોય તો પપ્પા મને લઈ જશે અને હું પાર્સલ કરી જઈશ. તો ફાઇનલી આજના વ્લોગ નું આપણે આ જ એન્ડ કરીએ છીએ. કાલ મળશું એક નવા વ્લોગ ની એક નવી સવાર સાથે. ત્યાં સુધી જે લોકો ચેનલ પર નવા હોય જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને 40K બહુ જલ્દી કમ્પ્લીટ થઈ જાય.